ફોર્મ ભર્યું। વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ફોર્મ ભર્યું। જંગી રેલી કાઢીને મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યું। ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ભાજપના નેતાઓ હાજર રહ્યા। તો આપને જણાવી દઈએ કે જ્યાં એક તરફ લોકસભા ચૂંટણી યોજાવાની છે, સાથે સાથે ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીનું ફોર્મ ભર્યું। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરાના, કે જ્યાં ભાજપના ઉમેદવારે પેટા ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે। વિજય મુહૂર્ત સચવાઈ ગયું છે, ટાઈમ પ્રમાણે મુહૂર્ત પ્રમાણે ફોર્મ ભરાઈ ગયું છે અને આપના માધ્યમથી વાઘોડિયાના તમામ નગરજનોને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવી ધૂમધકતી ગરમીની અંદર મારા સમર્થનમાં આવ્યા, મારા ફોર્મ ભરવાની અંદર આવ્યા, એ બદલ એમનો હૃદયથી ખૂબ આભાર। આગળની રણનીતિ અમારી વાઘોડિયાની નગરપાલિકા હવે મંજૂર થઈ ગઈ છે, એટલે વાઘોડિયાની નગરપાલિકાની અંદર જે કંઈ નાના મોટા પ્રશ્નો વાઘોડિયાના છે એ તમામ પ્રશ્નોનો ઉકેલ આવી જશે, કારણ કે હવે નગરપાલિકા થઈ ગઈ છે। વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે, ત્યારે તેમના સમર્થનમાં બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ આવ્યા છે। તેમની સાથે આપણે વાત કરીશું। શું કહેશો બાપુ, જે રીતના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ રીતે રાજીનામું આપ્યું, હવે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, તમે અહીંયા સમર્થનમાં આવ્યા છો, કઈ રીતે મિત્રતા નિભાવી રહ્યા છો? ધર્મેન્દ્રસિંહ આમ તો જાંબાજ નેતા છે, અપક્ષ તરીકે 25,000થી વધુની લીડથી જીત્યા છે, એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે, ત્યારે મારા સાથી મિત્ર, સાથી કાર્યકર્તા અને હર હંમેશ વિધાનસભા ગૃહની અંદર પણ વાઘોડિયાની જનતા માટે હર હંમેશ ચિંતા વ્યક્ત કરતા હોય એવા સમયની અંદર જ્યારે એમણે ફોર્મ ભર્યું છે, ત્યારે ખભેથી ખભો મિલાઈને અહીંની જનતા અને અહીંના મતદારો 100% વિશ્વાસ મૂકવાના છે। લોકસભાની સીટની સાથે વિધાનસભાનું પણ વોટિંગ હશે, એટલે સ્વાભાવિક છે કે અબકી બાર લાખ કે પાર, એટલે 1 લાખથી પણ વધુની લીડથી વિધાનસભાની સીટ જીતવા માટેનો જે પ્રયાસ છે એ સંપૂર્ણપણે સાકાર થવાનો છે। ભારતીય જનતા પાર્ટી 26 સીટોના કમળ ખીલીને માન્ય વડાપ્રધાનને ફરીથી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરાવશે। બાપુ તો આવી ગયા બીજેપીમાં, ધવલસિંહ બાપુ ક્યારે આવે છે? મેં પહેલાં જ કીધું હતું કે મારા કાર્યકર્તાઓ, મારા મતદારો જે પ્રકારે કહેશે એ પ્રકારે આપણે ભાજપ જોઈન કરવાની વાત હતી। ભારતીય જનતા પાર્ટી સાથે કાર્યકર્તા તરીકે કામ કરી જ રહ્યો છું અને આજે પણ ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તાઓ સાથે મળીને લોકસભાના ઇલેક્શનની મારા મત વિસ્તારની અંદર પણ સંપૂર્ણ જવાબદારી નિભાવીને કામ કરી રહ્યો છું, એટલે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય છું એવું કહી શકાય। એટલે જે રીતે જવાબદારી સોંપાઈ છે, ચોક્કસથી મારી સાબરકાંઠા સીટ પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાના માટે પ્રચાર કરવા માટે આવશે વાઘોડિયા બેઠક? હા, ચોક્કસથી હું મારા જે જવાબદારી છે એમાંથી 2-3 દિવસ 4 દિવસ ફાળવીને મારા સાથી મિત્ર કહું, મારા ભાઈ ગણું ધર્મેન્દ્રસિંહ, એમને જીતાડવા ચોક્કસથી અહીંયા પ્રચાર અર્થે આવવાનો છું। દાદા ધવલસિંહ ઝાલા કે જેઓ કહી રહ્યા છે કે તેમને 1 લાખ મતથી વધારેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતે તેવી તેઓ શુભકામના આપી રહ્યા છે, અને જે નારો છે કે અબકી પાર 1 લાખ કે પાર, આ જે નારાથી લઈને ધર્મેન્દ્રસિંહ વાઘેલા વધુને વધુ મતથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યા છે। સાથે જ કહી રહ્યા છે કે તેમના મિત્ર, તેમના ભાઈ સમાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પ્રચાર માટે પણ તેઓ વાઘોડિયામાં આવવાના છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। પંચમહાલ